લે માપમાં લઈ લે તો સારું રે લે અડધા કલાક થયો વચ્ચે દરવાજે ખતો નહીં તમે લે કયો હો ને લે ઘેર લે હો હા હલો આવો મચ્છે આવો આવો મચે જીવ ગયો શાંતિ આવો મહેમાન એવું સકે મેમન હા શાંતિ આવો મહેમાન હા બદમજી આવો આવો લો બેહો ઘરમાં મચે બોલો મચ્છે જમવાનું છે આ પકા મચ્છે અરે મહેમાન તો હું કરો ને યાર તમે યાર હું તારા વચ્ચે આખો તારી એ સમજવા તમે એવું કરો બેહો મહેમાન બેહો પેલું બેટા ગોતરું લાવજે ખાલી બતાવી દઉં લે હોમ તો મારા હમણાં પૈસા એ તો સોફા બેહવાની રજા તો શ્રી રાધાને જ હોય લે હોમ તો તેવાળો ખોટી અમારો હમણાં ખોટી મેટર થઈ જાય એના કદી વોશ વડછી ને અલ્યા મહેમાન કરતી સોની રાખો લે બેલડા લે આ તો માં જૂતો એ નહીં બુઢામાં નાખા એ થોડો મસ્તી ખોરો ને એટલે લ્યો ટેન્શન ના લ્યો લ્યો લે ઘર તો જબો બનાવી ને પાર્ટી કમ્પ્લીટ છે ને ઘર પર હારું છો ઘર ના હો ઘર તો સારું જ હોય ને જમીન બમીન વેચી શકશું અમને તો ના ના તું બરોબર ઈવન ધંધા બહુ મોટા હોય ને એટલે રમતુજી બોલો બોલતા રહો તે નહીં બોલતા ના કામ મોટા બાવા ઘરે એ હના કરી દે પાવર ના કરવા જોઈએ ના અરે ખોટું નહીં ભરાવતો લે તું ઘેરે ખાલી એક વાર બતાવું તને પાવર કું કરમ કું નહીં કરતું બતાવી દો એ તો આવો બતામ તમારા પા ઉતારી દઉં અલ્યા મહેમાન પોણી તો પો હા મહેમાન લાગીએ પોણી શાંતિ રાખો બેહો થોડું એ હાલો આ તમાર વાત સાંભળો તમે રતનભાઈ પેલા પાણી પીવો પછી વાત કરો પેલાને કદી ઘેર કોઈ પોણી પાતું નહીં નો એકણાઈ ચેટલી તમરીથી બોલે કે પોણી લાવો ઓ સાચું કહું તો મારી આબરૂ લઈ આવી મને એવું લાગે હા તમે રતનભાઈ કોક કયો ને કે ભાઈ મારે ખોટું પડવાનું થયું લેવો તાર પોણી પીવો લ્યો મચ્છે હાલો પેલી સાઈડ પાણી લે મહેમાન પાણી પીવો તમે બહુ તરસ્યા થઈ જો સવાલ જ નહીં જો પાણી તો શરીર માટે સારું માપો બીજો બા પાણી ડ્રાઈવર ના હાલો ઈ તો જવા દો તાન પેલા આપણે પૈયા નાચવા પડે પણ ડ્રાઈવર તો પૈયા લે ચાલે 5000 ભાડું નહીં આવવાનું ડ્રાઈવર ના ભાડું આલવું તો આલજો અત્યારે તો ભાડાની વાત કાઢો યાર તમે પાળામાં કેવું છે ખબર હું વાત કહું તમને 2000 રૂપિયા રે પેલા ચમનિયા જોડી લેજો એ તો એ જ કરવાનું પેલું તોલ જોયું લબડે તો લપડતો તો હા એ બહુ પાવર કરો એમ 2000 રૂપિયા એના જોડી લેવાના ચમ ખબર પાછળની સીટ ફાડી ઘેર કદી સારું ખાવાનું પડતો ને ઓય લાઈને આપણે સારું ખાવાનું ખવડાવીએ ઓય કે મને પોણી આલો ને આ આલો એટલે 2000 રૂપિયા એના જોડી લેવાના એટલે ખબર પડે આપણે હું ચા બા પીવી કે પછી માછે ચા મેકી હો ચા મુખે ફટફટ ચા પી નાખ્યા ને લાયા બનાવ્યો હોય તો વળી લાવી દો તો થોડું પાણી મને પાઈ દેજો હા પાણી પી દીધી તમે બધા પીવી તો હું રહી ગયા મારે છે ને હવે ખાઈને ઊંઘવું છે એટલે જલ્દી ચા પીને પછી કહેજો જલ્દી ખાવાનું કરી હા આપણે એ ચા બનાવીને કમ્પ્લીટ કરીને આપણે જઈએ ખાવા બરોબર ચમ કે મારે તમને ખબર હે ને ઘેરે વહેલા અરે ખાવા તો બહુ સારો ઘેરથી આખો દાડી ખાવું કરતો જहाँ दादा खाना बात कर दो बहुत तेज हो रहा है आखा दूध नहीं मिल जाए मैं बा ઘેર ઉકાળો કરીને પીવાનો એકણ આખા દૂધની ચા પીવી છે જો આવ્યો હોય કણ અરે આ ટસલ લોહી આપણે
એટલે જ ને ખોટું હમણાં મારે કહેવડાઈ જાય પછી ખોટું મહેમાનો મેરું લાચાર પડીને મોઢું અવળું કરે એટલે હું બોલતો નહીં. અલે આ બદમજી તમે ના હો તો ઊભા થઈને પેલા બેહીને કોક કયો તમે સમજાવો યાર. મારે જવું નહીં તમને ખબર હે ને મારે એના અંગાત બનતી નહીં. આ બદમજી કહું ને હા તે બદમજી કયો બદમજી ના હો તો હોય આવો તમે ને કોક કયો યાર આબરૂ કાઢાય. હારોડે બેહું બાજુ બેહું હેન્ડલિંગ કરું. આ એક જ બે લે બસ ઉપર જાઓ તો નહીં આપણો. પણ બીજું નામ મરે છે પાહા. આ વાગ ના ખાવ હોય તો એક જગ્યા પર પછી ના લે કે રમતું બાપા બેહો બરાબર. તો મારા રમતું બા થોડું કોમ. બેટા એલું ચાલાવજે બાદશાહ ના પોછા આવેલા અમારા રતન બનાવો. બસ 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 લે આ તો પોણી હતું દૂધ વેડ્યું ખોટ નાખી તમે નતું મંગાવ્યું પાણી એટલે હું પાણી 4 આવા દીધું નાખવાનું. લે તમને આવું કર્યું છે ભાઈ કણ એટલે મહેમાન ઓમો થયું છું માં વાત આપણો. હા ઓમો મુજે પાણી મંગાવ્યું તું પીવાનું હા ના ચા બનાવવા એ વખત કીધું ને એ વખત તારે લઈને આવતા રહ્યા ચા. આ લોચો ઓમો પડ્યો. બસ લે મેં તો આવું ના ચાલે યાર ને પીતો જ નહીં હું. ચમ પીવો કે હાલ તો ચા ચા કરતા હતા અરે હું ગાડીમાં કીધેલી વાત યાદ આવે કે નહીં લે મમરા લાબા કીધું તું ગુજામાં. એ તો વાત સાચી હો મમરા હા લાવા. બદામજી વાત સાચી કે ખોટી? વાત સાચી હે. આ ખેતરે મોટી મોટી ફાડતા હોય છે ચા ચા પીવા પછી શરબત પાણી જેવું હો પીએ. બેટા એલું આ રકેબી લઈ લે હું કહું રમતું બા ખાવાનો ટાઈમ થાય ને એટલે ખાઈ લેજો ને કાં તો લડામાં આપણને ભૂસા રાખશે. રાતના 10 તો વાગ્યા તો વધુ નહીં ખાવાનું જેવું કહે ને જેવું આલે ને એ તરત ખાવાનું જોર જ રાખજો. નકર ખાવા નહીં ને તારે રે ને એક એમ નહીં કહી કે તમે ખાધું કે ના ખાધું બરાબર. હોટલમાં ખાવાનું કહેતા હતા હોટલમાં તો ખવડાવ્યું નહીં. નવા આવ્યો ને ક્યારે આવ્યો ને માછા ઘેર લઈને આવ્યા ને મને લાગતું નહીં કે માછા આપણને ખવડાવું. હા બે ને થઈ ગયા હા તારે ખાઈ લેજો ને. હા હા કેવું ચાલે માછાઈ બોલો બસ હાલ તો શાંતિ હે. એવું તમારે કેવું ચાલે? અમારે શાંતિ હાલ બસ તમે બીજું તો હું જોવા આપણે. જેને જે કરવું કરો આપણને તો ભૂખ લાગી હે એટલે ખાવાનું લાવો અને કે આપણે તો આ ઊંઘ્યા અને ગામમાં જઈને વાતો કરશું કે ભાઈ અમને તેતરેનો માછા એવો હતો ને તે વહેલું ખાવાનું ના ભાડી એટલે આ માછાઈ કીધું આ તૈયારી જ કરી હતા. હાર્દિક કયો તા ને જલ્દી ખાવા તૈયારી કરી હા તેને કે મારે માછા પૂછી લઉં. બોલો માછે વાળા કે આપણો ના આપણે ખાવાનું તૈયાર જ છે જૂના ઘેર જવાનું હોય ખાવા પણ આપણે જૂના ઘેર ઓહો, હજુ આ ઘેર કશું લાયા જ નહીં હમણાં જ રહેવા નહીં આયા આપણે રતનબા હા બોલો જૂના ઘેર જવાનું હોવાના. હા આપણો વચ્ચે એક છે ને થોડા ઘેર હા એટલે ચોથા નંબરનું ઘર હે. આપણો વચ્ચે 4 ઘરો છે ને એટલે એવો ઘર હે. આપણે જમણી સાઈડ આ સાઈડ એટલે આપણે એક જ જઈએ બરોબર ખાવા. તો કયો કે બુડો મોડું ના કરી મને ભૂખ લાગી હે એટલે હડો તે હું કહ્યું માછે એવું કર્યું કે હડો હેડો આપણા જૂના ઘેર લે હડો તા હે ઉભા તો રતનબા તમે આવું કરશો ને યાર. સાચી જાય એવું કરો તમે યાર. લેડો આપણે જૂના ઘેર જ જવાનું બહુ આપણું નહીં જવાનું લે હડો તા. એ માછે વાતા ઊંચા આવતા ને ખવરાશી તાણે છે. એટલે બુટતો જેમ લે હળો માછાઈ આપણી મહેમાન ગતિ જોવો ખાલી ચેવી હો હા જોઈ લઈએ હડો તાના. જો ખાલી તમે શીરો ને તો બધું ખવડાવશું હા કડો બેહો મેં બેહો બેહો આપણે ખાલી બેહો પેલા ડ્રાઈવરને કહેજો બેહો. ડ્રાઈવર તો ખાઈ ના બેહો બેહો માછાઈ બીજો ઘરનો ગાડીએ બેહો ધારો કે યાર આપણો મહેમાન ગતિ આપણો એવું જેને કરી બેહું એને બેહા આપણે તો ઊંઘવા આયા નહીં ઊંઘી જઈએ બેહો. ના ડ્રાઈવર નહીં બેહો. બેહો મહેમાન બેહો આમાં કા ખાવાનું આપણો થઈ ગયું કે મહેમાન ખાવાનું લાવડો હા હા હાલ જ લાવી દઈએ ખાવાનું હા, તું કઈ ચિંતા કરો પૂછ્યા જાય એટલે તમારે જેવા આયા હોય ગણ મિત્રઈ તા વાચે કે પાણી પાણી આલો મહેમાન. હાલો હાલો હાલો
એટલે ખાવાનું કરો કે પોણી બેટા ઈલુ પોણી આલજે. તાર રતનજી પાણી પીવું પડે. આ રમતુજી ના આવે, રમતુજી કરશે. આ રમતુજીન પૈયે રતનજીન પૈયે બધા પોણી જ પાવું. પોણી આપજે. લેના મકાલ જમન ન ઓ તેતરાઈ બોલો ને. ખાવાનું કરો કે યાર મને ભૂખ લાગી છે. ખાવા માટે તો એકણ આયા આપણે. વાત તમારી સાચી પણ આપણે કરીએ બરોબર. મચ્છાઈ ખાવાનું કરજો થોડું વહેલા. હા ખાવાનું તૈયાર જ છે, ખાલી 5-10 મિનિટ હા ખાઈ જો. હા એટલે જ તમને વહેલા ફોન કર્યો તો મેં. હા ઈલુ અરે તો છે. તેતરે તમારા મચ્છાએ તો સરપંચ ઓળખો. ના ના સરપંચ જેવા લાગુ તમને. પેલું ઘર જુઓ, આ ઘર જુઓ. તારા જૂનું ઘર તો જેવું છે અને પેલું નવું ઘર કેવું બનાવ્યું છે, સરપંચ લાગી. સરપંચ નહીં પણ એવાનો કોમ થોડો બહુ હેવી. એવું છે? ભાઈ કાળું કામ તો નહીં કરતા. હવે એ તો આપણે એવું લેવા પૂછવું પડે. હા તો કોઈ કાળું કામ કરતા હોય. હું કારો કોમ કર્યો ધોરું કોમ બે નંબર કર્યો. જ નહીં કરતા ને? ના ના એવું લાગે છે. ઈવન યાર સાઉન્ડ છે યાર મોટું દઈને. હા? તાન ના હોય. લાયા છે ને યાર એવું છે? જે નવરાત્રી મોલ આયા નવું સાઉન્ડ. એટલે એક તો હતું ને બીજું કર્યું. આ તો કેજો ઓર્ડર આપ્યું એમ તમે. આ તો તાર કશો હતો નહીં. તેતરે સાવનું નામ હોય તેતરે. માહી મારી સાઉન્ડ હે. હા ના આ તો કોક દા લગન બોલા તો ખાવા. જે તમારે જે જોવે આપણે લાઇટિંગ કે છે ઈવન દોરી. હા તેતરે ભજન કરે. ભજન ને ભજન બધું કર્યું. હા તો બરોબર. તમારો ઓર્ડર હોય એ દાડા કહેજો મને. હા કેવું. લે આ પેલા ના કહેવાય. આ રમતુજી બા મરી જાય વખત જ બોલાવાના આપણે. આપણો બીજો ઓર્ડર જ ના જવા દેત ને. આપણો તો એવું યાર ખબર હતી યાર. પેલા તેતરે આવું કહી દેવું પર બધા. આપણા જોડે હતું સાઉન્ડ માં એટલે ભાઈ આપણું ઈવન કહેવાય નહીં ને. હારડો હસી તો કેવું. મહેમાન પેલા. તો જ્યાં માછાઈ બોલો મચ્છાઈ. એ હું કરી. હા હાલત 5 જ મિનિટ. ઈલુ લે મહેમાન માટે પાથર જે ફટફટ લે આમાં કાઈ દો ખાલી ઉભો કરવા દો. પાથરી દે ડાય. તેતરે મચ્છા જોવા હે તે વાહી. હા શું બેહો કેવું? બેહો. તેતરે મચ્છા જોઈ આજ છે વાહી. મહેમાન કરતી જેવી કરે. મને તો ભૂખ જ લાગી છે, બીજું કોઈ નહીં. ભૂખ તો મને જબરદસ્ત લાગી. માછાઈ ફોને વહેલા કર્યો તો આપણે એથી નીકળ્યા ને તાના. પણ હવે એનાથી થઈ ગયું એટલે આપણો નવા ઈવન ઘેર ગયા બધું કર્યું એવું આપણે કહેવાય નહીં ને. ખોટા હોટલમાં 1500-2000 ખર્ચ હોય એના કરતા હોય ઘેર સસ્તું પેલા પટ્યું. હા તો ખાવા દાલજી ખાલી ઘર બતાય કરજી બધો. ના ના હજી તો ત્રીજું ઘર તો તમે જોયું નહીં. ના ના હવે નહીં જોવું, ઘર નહીં જોવું, ખાવાનું કરો અત્યારે. ખાવું છે ખાલી. બેહો તમે બેહો. ને શરમ માં રહેતા નહીં ખાવામાં હું કીધું. બેહો. તાળી બગાડે. તેતરે ભણા તાળી આવી નાખા. તો એવું તો ભાઈ થોડી જગ્યા કરો તો આવું પલોઠી હસતી વરાય. હા આ ખીચી બેઠા હોય તે રમતુજી થોડું ખાજો, મારે વધારે ખાવા જોવું એટલે મારા ભાગનું વધવા દેજો વધારે. મારે વધારે ખાવા જોઈએ. તો કે તમારે સોમવારનું તો હું એકલો જ ખાઈ જાઉં. હા તેતરે ઘડી બધી બનાવી છે ને. ગરી બરી બધું બનાવવાનું બહુ કીધું. પાવ માં તો શીરો ખાવા બહુ શોખીન છું પાવ. હા ખાજો તો એતા બધું કીધું. બીવાતા ને એવું કીધું. ઓ પા શરમ હોય ના રહેતા જે ખાવું એ માગી લેજો પા. લીલો મરચો ચરાયો લેવો ચમ એ તો ખાજો કર. તો મચ્છાઈ હા જો હજુ બહુ ના ખવાય નકર શરદી થઈ જાય પાછી. મને તો પછી બનાવો પેલા. એ બટાકુ તો હાલ. માછાઈ થોડું
રીતે શેક આલો લોચો પર આબરૂ જહ મારી એ તું રવા દે હું આપું આ તો વધારે પડશે ગાડ લઈ યાર મને એટલે ના બોલે ના, 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 યાર, વધારે પડશે રવા દે ને યાર એટલે માર તો વધારે ખાવા જો હા ચિત્રી તમે બોલ થોડું શીરો તો આલો આ માછે તો થોડું આલે થોડું મેમો એટલે આલ્યો નહીં કો તમારે શીરો એટલે શીરો જ નહીં આલે યાર એટલે માછે તમે આબરૂ કાઢે એવું કર્યું નહીં આબરૂ જાય મેમો તમારી માછે તમે સમજતા જ નહીં યાર. તમે કોક તો સમજો યાર રતનજી ચા ખવાલી લાગે પાછું બસ બસ વધારે ના આલતા બા મને એમ તો આખું તપેલું આલી દે તાણ ચાલશે ખાજો રમતુજી ખાજો મહેમાન લેવું એવું આલો હાલો તો પડી નહીં તમારે દોર તો ડ્રાઈવર નાલજે પાહુ હા ડ્રાઈવર ને વાહ ડ્રાઈવર ને તો હાલ્યું રોટલો બોટલો હાલશી કે એકલું શાક ખાવાનું ડાયરેક્ટ બધું કરાવું શીરો પોતાને દે એટલી કરે એટલે કઈ શીરો બીરો ખો તમે આલે હોય તો ખાય કર હા અલે એ માછે પેલો ચાકવા લેવો આલ્યો શીરો ખાલી શાસ્ત્ર જ કર્યું શાસ્ત્ર કરી ખાલી તોય ભાઈ ખોલે પોપના યાર, રતનજી, તમે પણ આવતા નહીં તો હું ઘર ગયો તમે યાર રતનજી આબરૂ કાઢો એવું કરો યાર અરે માછે મરચો બરચો લેવો આ વાનાલો અરે કે કોને જોવો એ મરચો બોલો આ રમતુજી ના લો રતનજી આલો મરતો રતનજી ખવાય કેવો બધા લાવતા શીરો આલો નકો લોચો પડશે શીરો પતી ગયો માછે એટલે તમે આ જે હોય આ હો એ મંદી લો ખાસી ત્રાય ખાસી નહીં આલતા હા બેમાં ખાસી બધું નહીં આલતા હાલો ને ખાસું બધું ખાસી બધું આલે એવું લાગે વધાયું ખાસું બધું યાર એવું ના લાગે કે હોટલમાં ખાવું પડે આપણે ના ના યાર હોટલ દખો તો હોય લાયો હું ખાવા તો પણ આટલું તો યાર હોટલ કરતી આ તો પેલું જેલું હોય લગી લગી આલી અગર પોચ વાળા મમરા ખાવા હારા મના કરતી મમરા ખાધા તો હારું એવું વળી માછા રોટલી લાવજો લો માછે રોટલી એ મહેમાન હજુ આગળ મહેમાન બાકી યાર પણ યાર તમે તો જેટલું આલો હા એટલું તો બહુ થઈ ગયું યાર રતનજી વધારે આલજો. માછે તમે આબરૂ ના કાઢશો મારી ઇજ્જત તમે આ જહા થાળી મેલ તો બીજી થાળી લેતા આવજો અરે પણ મહેમાન ભાઈ અમે બાકી હજુ યાર અમારે ખાવાનું બાકી હો હા, દે તમે. અમારે હોજને તો જવા પડે આ કરે ચલાવવાનું આટલું આટલું કરે આટલું કરે ચલાવવાનું આ તો યાર કીધું હોટલમાં જાય સારું હતું આપણે તો એટલે તમે કહેતા કે મારું મન છે માં બચ્ચા ઘણું રાખવા તમે કહો તમારા માછાનો વ્યવહાર જબર છે આવો જોઈ લ્યો આ જોયું એટલે તો ખબર પડ્યું હું બે નંબર નું કરતા હોય પૂછું પછી આના ઘર મોટું જ બનાવી બે બનાવી ત્રણ બનાવી કંજૂસી કરી કઈ પછી કઈ તો ઘર બને જ ના ત્રણ ઘર બનાવ હવે મારે હું બોલું હું કરીશ એવું યુવાન એટલે તમે લઈને આયા હો હું લઈને આવ્યો રતનજી હું તો એવું કીધું તું હું કહું આપણે હેરો ખાવાનું કહીએ લાલા પાણી આલો પાણી હાલે ને બંધાણ ખાઈ જાય મેં તો મહેમાન કોઈ લેશો બીજું ના ના લેતા હાથ ધોઈ લો ફટફટેલો તા ધરાઈ જાય મેં તો લેવો પાણી પી લેવો મહેમાન પાણી પીવો પીવો રમતુજી પાણી હા પાણી પીઓ રમતુજી વધારે ખાધું લાગે હો હાથ તો ધોવાની જરૂરત જ નહીં ખાધું જ નહીં હાથ ધોવા તે ત્રણ માછા મેમન કદી જોઈ અમે હો જોયું. એને કર્યું એટલે તમે ગાડી તો જોયું હાથ ધોવાની જરૂરત જ નહીં લ્યો ખાધું હોય તો હાથ ધોવો કે આપણે ઓર પૂછ્યો ને બહાર જઈને ચર્ચા કરીએ ચર્ચા કરી આ પૂછ્યા એનું કરજો હોટલમાં ખવડાવવું પડે પાવ તો હું ખવડાયો હા માછે બોલો માછે ખાવાનું કેવું હતું બોલો શીરો બટાકાનું શાક ખાવાનું તો બધું સારું હતું હો યાર. ખવડાવી લેવાને તો જબર ખવડાવ્યું મને તો ઘોઘળામાં ઉતર્યું નહીં ના રહ્યું કે જબર ખાવાનું હતું એટલે ચમનજી
તમે સાચું કહેતા હતા મમરા ખાય એવું લે હું કદી ખોટું બોલું જ નહીં લે મમરા લાયા સારું હતું ખાવા કેવું ખાધું હોય તું ભમરાળા તું બોલ્યો ને ગાડીમાં કે મમરા ખાવા પડશે એ તારી વાત સાચી પડી તું ભમરાળો એવો તારા માર હંગાત નહીં આવવાનું એટલે તો અમને ખબર જ હતી તો તમે આયેલા એટલે ખબર હે ગોદડું નતું આલે ઠર્યા તા એ તો વાત કરી તેતરાજી અમન એટલે હે ને તમે બોલ્યા ને મને લાગે એટલે જ આવું થયું મને ખબર છે એ તો રમતુભા હા, બોલો. કેવું આમ દબાઈને ખાધું તમે હું દબાઈ ખાલાજી આલુ વધારે જોતું હતું ચમ લગી આલ્યું આટલું આટલું તો આલી દીધું ખાવા આ તો આવી મને થાય હું થાય અરે યાર અમે તો દબાઈને ખાધો અમે તો ધરાઈને મારા બાપા આવી જ ખાધું નહીં શું થાય ચમ નહીં જાતી અમે તે પેલા બેઠા રત્નાબાન કે એવું ત્યાં એનામાં એમ બે શબ્દ તો કયો કે તમ નહીં કે અમાર તો મહેમાન કે ત્યાં આમ ખાવા જુઓ તો આના કરતા હોટલમાં ખવડાવે તો સારું તો હતું. સારું હતું તાણ પૈસેથી ખાવું સારું તેથી થાવું સારું બધા તેતરાબાન રહ્યા આવો ને તો એને બે શબ્દ કયો કે તમે તો અમાર તો કઈ ખાવામાં કોઈ ખવડાવ્યું તો નહીં થાય દેવું થાય થયો ખેતરે કહેતા દાબીને શીરો ખાજે એવું ખાઈ લગી ચગાલી તો ખાઈએ માછે ખાવાનું કેવું હતું બોલો? અચ્છા ખાવાનું તો બરોબર હે. તમે તો મારી આબરૂ કાઢી આબરૂ. એ માછે તમે કીધું ચોખાજીનો શીરો તો ચોખાજીનો શીરો બનાવ્યો, હા. મરચો કીધો મરચો બનાવ્યો, બટાકાનું શાક કીધું હતું તે બટાકાનું શાક, હવે બાકી બાજરીના રોટલા નહીં ખાઈએ તો તમારા માટે સ્પેશિયલ ઘઉંની રોટલીઓ બનાવી. વાત તમારી બધી સાચી. એવું આ બધા ઘેર જઈને મારી આબરૂ કાઢશી બધા બેસ્યું ને મેં. પણ માછે એટલું તો બનાવ્યું તું અસલ અસલ યાર, ખાવાનું કેટલું હોય. માછે ખાવાનું તો બરોબર હે. તમે આટલું આટલું નિહાકા નાખીને આલ્યું ને એનું કોઈને કંટ્રોલનું નહીં. જો યાર નેહાકા નાખીને આલ્યું યાર. 5 કિલો શીરો બનાવ્યો તો 5 કિલો ભરેલાનો, તો એ તમે યાર એમ કહો કે નેહાકા પણ હોય નાખીને બધા ખાવાવાળા છું. જોરદાર રતનભાઈ બતનભાઈ બધા ખાવાવાળા માણસો. એ તો પણ મારે યાર ના, હું તમને એકલો જ બોલાયા તમે એકલા આવો. પણ વાત સાચી. પણ હવે હું મારા કોમથી બધાને લઈ ગયો તો બધા મારા અંગાત જ લાવો. પણ એ મહેમાન ગતિ ના કહેવાય ને. તમારે એકલા આવ્યા હોય ને તો તમને પનીર ટિક્કા, ચીલી મંચુરિયન બધું ખવડાવી દો તમને. એ બધું તો બરોબર છે પણ હવે થયું એ થઈ ગયું. હું કરે આ ગયો શીરો તો છે. લેજો વાત કહું આવ. આ માછે ને એવું કોમ હોય આખો દારો. બોલો માછે. લે તમે તો આબરૂ કઢાઈ આબરૂ અમારી. અરે માછે કશું આપણું અમે પણ યાર તાર તમે આબરૂ જ કઢાઈ રહો. આ બધા મારી વાતો કરશી હવે. હું વાતો કરશી તાર કે ઓના તેતરીના માછે ઘેર ગયા હતા ને આવું કર્યું તું. મારી તો ચોય આબરૂ ના રાખી તમે આબરૂ. એટલે માછે હું તમારા માટે કેવું મસ્ત મસ્ત શીરો બનાવ્યો ચોખાજીનો, તમે બટાકાનું શાક કીધું બટાકાનું શાક બનાવ્યું, પછી મરચો બનાવ્યો, રોટલી બનાવી. કઈ ઈંધી તો કેવું હોય માછે. એ તો વાત સાચી. પણ હવે આ બધા હેડો મારા હું જવાનું જ કરી હવે. પણ માછે હું તમને એકલો બોલાયા હતા તો તમારે બધો લઈને ના ભાઈ આવ્યું તમારા ભાઈઓ. અને તમારે કીધું તું તો ખરા ફોન કરી કે અમે 100 જણા છીએ. પણ તમારે જોવું તો પડે ને. તમારે બધા આટલો ને આટલો થાળી ભરી ભરીને શીરો ખાવા માંગતા હતા રે. એ તો ખવડાવો તો પડે ને. પણ એવી રીત ના ખબર આવે માછે. ના ના હું મારે તમારા ઘેર આવું જ નહીં. એવું તો હું માછે જઉં છું. એ એવું તો ના ચાલે. હું માછે. તો ખવડાવી દઈએ હોટલમાં. એ માછે. હેડો રે ભાઈઓ, હેડો 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 ઘેર. માછે. જો. આવામાં ખાવાનું તે ફરી હોય હારું કર્યું માછે જતા રહે અને કહેવાના બધા ભાઈઓનો એક ખાવા લઈને આવી જતા. ચોઈ પૂરું પાડવાનું એ બધા કિલો કિલો શીરો ખાવા જોતો હતો ને એકે ફોન રાખતા નતા. શું કરો વાંચે તમે તો આબરૂ કઢાઈ. આજ પછી હું તમારા ઘેર નહીં આવું. એટલે આજ પછી કદી ના આવતો. જા માર ઘેર. તારો ને મારો સંબંધ કટ. જતો રે. હા નહીં આવું. ના